છાણીમાં રહેતા ભવરલાલ લક્ષ્મીનારાયણ ગુડ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. ભવરલાલે 21 ડિસેમ્બર 1999ના રોજ કરજણના છંછવા ગામની ખેતીની જમીન રજિસ્ટર વેચાણ દસ્તાવેજથી વેચાણે રાખી હતી, જેની કાચી નોંધ 10 ઓગસ્ટ 2000ના રોજ ગામ નમૂના નંબર 6માં દાખલ થઈ હતી. ભવરલાલે જે તે સમયે ખેડૂત ખાતેદાર હોવાના પુરાવા રજૂ કરવા કરતા સર્કલ ઓફિસરે 14 સપ્ટેમ્બરના રોજ નોંધ રદ કરી હતી. મામલતદાર અને કૃષિ પંચ કચેરી વડોદરાએ પણ 28 ફેબ્રુઆરી 2001ના રોજ નોંધ રદ કરી ગણોતધારાની કલમ 63ની કાર્યવાહી કરવા જણાવ્યું હતું, જેથી ભવરલાલ સામે ગણોતધારાની કલમ 64ની હેઠળ કેસ નોંધાયો અને પુરાવા રજૂ કરવા નોટિસ ફટકારાઈ હતી. મામલતદાર અને કૃષિ મંચ સમક્ષ 11 જૂન 2001ના રોજની મુદ્દતમાં ભવરલાલે આજોડના ખાતેદાર અને સર્વે નંબર 117ની ખેતીની જમીન ધરાવતા હોવાની જુબાની આપી હતી. આ ઉપરાંત તે જમીન એક્સપ્રેસવે માટે 17 ઓક્ટોબર 83થી સંપાદ થઈ તેવું પણ જણાવ્યું હતું. 2 નવેમ્બર 1992ના રોજનું ખાસ જમીન સંપાદન અધિકારીની સિક્કાવાળું પ્રમાણપત્ર આજોડના ખાતેદાર મહાશંકર અને ભવરલાલ ગોદના ખાતાની જમીન એવોર્ડથી સંપાદ કરાઈ તેવું જણાવી પ્રમાણપત્ર રજૂ કરાયું હતું. 2001માં બંધ થયેલો ગણોત કેસ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની કલેક્ટરને રજૂઆત બાદ ફરી ખુલ્યો હતો, જે બાદ થયેલી તપાસમાં પ્રમાણપત્ર બોગસવાનું બહાર આવતા કરજણ પોલીસ મથકે ભવરલાલ ગોદ સામે ગુનો નોંધાયો હતો. પોલીસે ભવરલાલની ધરપકડ કરી હતી. આપને જણાવવાનું કે પોલીસ મેન્યુઅલ મુજબ મહેરબાન રેન્જ આઈજીપી સાહેબને દર જિલ્લામાં એક વાર્ષિક ઇન્સ્પેક્શન કરાવવાનું હોય છે. આ ઇન્સ્પેક્શન 5 દિવસ સુધી ચાલતા હોય છે અને આ દરમિયાન સાહેબ 2 પોલીસ સ્ટેશનની પણ વિગતવાર ઇન્સ્પેક્શન કરતા હોય છે. એસપી કચેરીનું પણ વિગતવાર ઇન્સ્પેક્શન કરતા હોય છે અને હેડક્વાર્ટર ખાતે સાહેબ સેરેમોનિયલ પરેડનું ઇન્સ્પેક્શન કરતા હોય છે. અને આજ છાણી હેડક્વાર્ટરમાં સેરેમોનિયલ પરેડ યોજવામાં આવેલ હતી અને જુદી જુદી કવાયતો, દાખલા તરીકે મોક ડ્રીલ, હાઉસ ઇન્ટરવેન્શન, નાકા પોઈન્ટ, ઘણી બધી ડ્રીલ્સનો ડેમો પણ સાહેબ સમક્ષ રજૂ કરવામાં આવેલ હતા. અને જેટલા પણ અધિકારીઓ મિનિસ્ટ્રીયલ સ્ટાફ અહીંયા ઉપલબ્ધ છે કચેરીમાં, બધાનો સાહેબ દ્વારા પર્સનલ ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યા હતા. એમાં જેટલી મળતી વિગતો છે મેં આપને આપું છું કે આજ બપોરના ટાઈમમાં આપણા એક કરજણ મામલતદારશ્રી તરફથી કરજણ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ માટે એક અરજી આપવામાં આવેલ હતી કે આ લોકોની કલેક્ટર ઓફિસમાં એક તપાસ થઈ હતી અને એવા આક્ષેપો થયા હતા કે બોગસ ખેડૂત બનીને ખોટા દાખલા રજૂ કરવામાં આવેલ હતા. તો આ મામલતદારશ્રીનો રિપોર્ટ આધારે ફરિયાદ નોંધવામાં આવેલ છે અને ભવરલાલ ગોર એમાં આરોપી તરીકે છે. હાલ એ કરજણ પોલીસ સ્ટેશનની પૂછપરછ ચાલુ છે. વધુ પુરાવા મેળવીને અને જો પુરાવા સચોટ હશે તો આગળ ધરપકડ અને બીજી કાર્યવાહી કરવામાં આવશે. એ વાત ડિટેલ કદાચ આ રિપોર્ટમાં હશે, બટ મારા અત્યારે એફઆઈઆરનું ડિટેલ અવલોકન બાકી છે. કે આ મેં આપ જે વાત કરીને ઇન્સ્પેક્શનમાં થોડા ગોઠવણ, મને બસ એટલું શોર્ટ માહિતી કરજણ પોલીસ તરફથી મળી હતી કે જે મેં આપણે સમગ્ર રજૂ કર્યા. એ અગર એમાં વધુ ડિટેલ મેં આપણે થોડી વાર પછી કહી શકું છું, બટ હાલના તબક્કે એટલું જરૂર છે કે ભવરલાલ ગોરની કરજણ પોલીસની પૂછપરછ ચાલુ છે અને જે સંયોગિક પુરાવા અને દસ્તાવેજી પુરાવા મામલતદારશ્રી રિપોર્ટમાં પણ હશે અને જે એમની પૂછપરછમાં બહાર આવશે એની આધારે આગળની કાર્યવાહી